ગુડ મોર્નિંગ, નમસ્કાર. કેમ છો બધા? તો મિત્રો અત્યારે વાગે છે 8:30 પોણા 9. આપણે વાડી આવી ગયા છીએ અને નીંદવાનું કામ અહીંયા પૂરજોશમાં ચાલુ છે. જો બધું ઘાસ નીકળી ગયું છે, મગફળી પણ સારી ઉગી આવી છે. આનાથી છે ને હજી થોડીક ઘાટી જોઈએ. નવા પાંદડા પણ આવી ગયા છે અને શરદી થઈ છે. લગભગ ચોળાવા આવ્યા છે. નવી ખોરપી પણ લાવે. કમાનના પટ્ટાની બનેલી છે. કમાન ગ્રોથ સારો છે મગફળીનો. વરસાદ આવશે એટલે પછી સારું કવર થઈ ગયું. અમુક જગ્યાએ જો ખાલા રહી ગયા છે. મસ્ત ગ્રોથ આવી ગયા છે જો મગફળીનો. મજા આવી, દિલ ખુશ હો ગયા. ભાગ હો ગયા. સાથે દવા છાંટવાનું પણ ચાલુ છે જો. રાઉન્ડ અપ સામે છાંટે છે જમાઈ. એકદમ ચોખ્ખું થઈ ગયું જો. આ બધું ક્લિયર, કોઈ જાતનું ઘાસ નથી, કાંઈ નથી. હંમેશનું નીંદવાનું સારું છે, ધ્યાન આપી નીંદે છે. નવી ફૂટ આવી ગઈ છે જો. કેવી મસ્ત પાંદડા આવી ગયા છે, મોટા મોટા દેખાય છે. ફ્લાવરિંગ પણ આવી ગયું છે. મગફળીમાં પણ ફ્લાવરિંગ આવે જો. વચ્ચે ભાગ થોડોક તમને યલો દેખાતો હશે. ત્યાં છે ને જમીન એવી છે ને પાણી પકડી રાખે છે. ત્યાં થોડુંક નબળું છે અહીંયા. બાકી આ તો ક્લિયર છે એકદમ. ત્યાં પણ થોડુંક પીળી છે. ત્યાં નબળી નથી, એકદમ વ્યવસ્થિત છે. અહીંયા તો જોરદાર જ થઈ છે. પછી છે ને કે આ વખતે આ બાજુના આટલા ભાગમાં વ્હાઈટ ગળો આવ્યો હતો. ગળો મતલબ ફંગસ. પછી ટ્રાઇકોડરમાં બેક્ટેરિયા હલાવ્યા એટલે બીજા ત્રીજા દિવસે ગાયબ, ખાઈ ગયા બધા બેક્ટેરિયા ફંગસને. ગાડર ક્યાંક ક્યાંક દેખાય છે નવા પાંદડામાં. દવા છાંટવી પડશે. જમાઈઓ જાય છે બાજુના દરમાં. ચંદુભાઈને દરમાં જ પાણી ભરશે. જો અહીંયા ક્યાં ક્યાંક આછી છે. આ જો આ ભાગમાં આછી છે, આટલા ભાગમાં છે. બાકી તો બધા ક્લિયર છે, એકદમ જોરદાર છે. હવે છે ને હોલીવાડી જવાનું છે, ત્યાં જઈએ શું છે બધું ગતિવિધિ. 2-4 દિવસથી હું પણ નથી ગયો વાડી. જોઈ લઈએ કેટલા ડ્રેગન ફ્રૂટ છે તો ઉતાર નાખી આજે. મિત્રો અહીંયા ઘાસ જો બળવા પીળું થવા માંડી ગયું છે. જ્યારે આવીને ત્યારે તમે કહેશો આ કાઢતા હોય. કાઢવા જ પડે છે. આ દેખાતા તો નથી ડ્રેગન ફ્રૂટ, ક્યાંક ક્યાંક છે આવા લાલ. 2-3 દિવસમાં પાકી જશે. હા જો તો આ બધા કાઢવા પડશે. ખાસ ધ્યાન રાખવું પડે છે. ખાલી ઉધરસથી છે ને. આ જો તમને બતાવું, આ ન કાઢીને તો શું થાય. અહીંયા છે ને એક ફ્રૂટ ખરાબ થઈ ગયું છે જો. જો ફંગસ લાગી ગઈ છે ને. કેવું થઈ ગયું છે ખરાબ. હા
ગાડર ઘૂસી ગઈ છે જો અંદર. હા ક્યાંક ક્યાંક ધ્યાન રાખવું પડે છે. ઓમાં છે દેખાય છે એમ તો થોડા થોડા ક્યાંક ક્યાંક જોઈએ એમ થાય છે. પકડ લઈ આમ પેલો આંટો મારી લઉં અહીંયા બધે કેટલા ઉતરશે જોઈ લઉં તો એ પ્રમાણે ડોલ બોલ લઈને આવું ને. આ લાઈનમાં છે ક્યાંક ક્યાંક દેખાય છે. પરમ દિવસે પાણી હલાવી જો ઓયરા. પરમ દિવસે પાણી હલાવ્યું છે ને હજી જો થોડું થોડું ભીનું પડ્યું છે ને. તડકો જ નથી આવતો એટલે તડકો આવે ને તો આ ઘાસ પણ જલ્દી સુકાઈ જાય. ટોપિંગ ઘણું આવે છે યાર, કરવું પડશે કંઈક આનું. આ રહ્યું હવે ઘણા છે જવાનું પછી ફાટવા માંડી જશે. ઉતાર લઈ થોડીક વારમાં. જો આને પણ ફંગસ લાગી ગઈ છે, ગાડર ઘૂસી ગઈ છે ને દેખાય છે. ઓ રહ્યું આ છે ને થંભલા આડા થઈ ગયા છે ને એ વાવાઝોડામાં આડા થઈ ગયા. જો આ બધા થંભલા જેમાં વધુ ગ્રોથ હશે ને એ બધા આડા થઈ ગયા. જો આ બધા આડા થઈ ગયા છે. આ તો ઘણો જ થઈ ગયો છે આડો. જોવું પડશે અને સીધો આમ બરાબર છે ને ઘણો આડો છે. આ બાજુ ક્યાં દેખાય છે જોઈ લઈએ. ઓમાં છે એક હા રહ્યું એમ તો છે અમુક અમુક જગ્યાએ 3-4 કિલો નીકળે એવા છે. ખેડેલું છે ને હાલવામાં જો અવાજ કેવો કરે છે. હા જો આ ફંગસ લાગી ગઈ છે ને આ કાઢવું પડશે ફ્રૂટ. આ જો આ કાઢવાનું એટલે કહું છું નીકળી જાય તો ફંગસ ન લાગે. આ બધા કાઢવા પડશે ફરીથી. બધા કાઢાવી નાખી. તો ચાલો વિડીયોની કરી અહીંયા એન્ડ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. આજે ટાઈમ મળશે બપોર પછી 1 દિવસ એડવાન્સ ચાલી છે આપણે. બપોર પછી પણ વ્લોગ શૂટ કરી નાખશું. કાલે આવશે. તો ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને રામ રામ, આવજો, બાય. અને હા, ચેનલ પર સબસ્ક્રાઈબ કરી દેજો ને વિડીયોને શેર કરજો, લાઈક કરજો, બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. ચાલો બધાને જય શ્રી રામ, આવજો.